શું તમે ક્યારે વિચાર્યું છે કે માત્ર 2 રૂપિયાની એક ચોકલેટ કરોડો રૂપિયાના શેર બજારને હલાવી શકે? સોશિયલ મીડિયા પર પીએમ મોદી અને ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીનો એક વિડીયો શું વાયરલ થયો? ઇન્ડિયન સ્ટોક માર્કેટના રોકાણકારો જાણે પાગલ થઈ ગયા. ગણતરીની મિનિટોમાં એક કંપનીના શેર ખરીદવા માટે લાઈનો લાગી અને માત્ર એક જ કલાકમાં એક કંપનીનો શેર 5%ની અપર સર્કિટ પર લોક થઈ ગયો. પણ અસલી ટ્વિસ્ટ તો એ છે કે જે કંપનીના શેર વધ્યા તે કંપનીનો આ ચોકલેટ સાથે કોઈ જ સંબંધ નથી. આખો મામલો શું છે? રોકાણકારોથી ક્યાં મોટો લોચો વાગી ગયો? એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવ. સૌથી પહેલા વાત કરીએ કે આખી વાર્તા શરૂ ક્યાંથી થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ G7 સમિટ અથવા દ્વિપક્ષીય મુલાકાત માટે ઇટાલી ગયા. ત્યાં તેઓ ઇટાલીના ખૂબ જ લોકપ્રિય વડાપ્રધાન જોર્જિયા મેલોનીને. આપણે બધાને ખબર છે કે ઇન્ટરનેટ પર આ બંને નેતાઓની કેમિસ્ટ્રીને લોકો મેલોનીના નામથી ટ્રેન્ડ કરાવે છે. પણ આ વખતે પીએમ મોદીએ આ ટ્રેન્ડને એક નેક્સ્ટ લેવલ પર પહોંચાડી દીધો. મુલાકાત દરમિયાન મોદીજીએ પીએમ મેલોનીને ભારતની સુપર ફેમસ ચોકલેટ ગિફ્ટ કરી, જેનું નામ છે મેલોડી. જી હા, એ જ ચોકલેટ કે જેના માટે આપણે નાનપણથી ટીવીમાં એડ જોતા આવ્યા છીએ કે મેલોડી ઇતની ચોકલેટી ક્યું હૈ. જોર્જિયા મેલોનીએ ખુશ થઈને આ ચોકલેટ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને કેપ્શન લખ્યું, મેલોડી ચોકલેટ ફોર મેલોડી. બસ પછી તો શું, આ વિડીયો જોતામાં કરોડો લોકો સુધી પહોંચી ગયો અને ઇન્ટરનેટ પર ધમાકો થઈ ગયો. હવે એન્ટ્રી થાય છે આપણા ભારતીય શેર બજારના હોશિયાર અને ઉત્સાહી રોકાણકાર, જેમણે વિડીયો જોયો અને તેમને લાગ્યું કે બસ હવે તો આ ચોકલેટ આખી દુનિયામાં વેચાશે અને આ કંપની રાતોરાત અમીર થઈ જશે. વિડીયો વાયરલ થયાના બરાબર 1 કલાકની અંદર શેર બજારમાં ટ્રેડ થતી પાર્લે ઇન્ડસ્ટ્રીના શેર ખરીદવા માટે પડાપડી થઈ ગઈ. બાયર્સ એટલા બધા વધી ગયા કે આ પેની સ્ટોકમાં સીધી 5%ની અપર સર્કિટ લાગી ગઈ. જે શેર સવારે ખૂબ જ શાંતિથી 4.90 રૂપિયા કે 5 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, તે માત્ર એક જ કલાકમાં વધીને 5.25 રૂપિયા પર પહોંચી ગયો. માર્કેટમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે મોદીજીની એક ગિફ્ટે પાર્લે કંપનીના માલિકોની લોટરી લગાડી દીધી. પરંતુ મિત્રો, આ શેર બજાર છે, અહીં ક્યારે શું થઈ જાય તે કહેવાય જ. જ્યારે માર્કેટ બંધ થયું અને એક્સપર્ટ આ તેજી પાછળનું કારણ તપાસ્યું, ત્યારે જે સત્ય સામે આવ્યું છે તે સાંભળીને આખું બજાર હસી પડશે. જી હા, વાસ્તવમાં રોકાણકારોએ ઉતાવળમાં બહુ મોટી ગેરસમજ કરી હતી. આપણે જે મેલોડી ચોકલેટ એટલે કે પાર્લેજી બિસ્કિટ કે હાઈડ એન્ડ સીક ખાઈએ છીએ તે કંપનીનું નામ છે પાર્લે પ્રોડક્ટ્સ. અને સૌથી મહત્વની વાત તો એ છે કે પાર્લે પ્રોડક્ટ્સ શેર બજારમાં લિસ્ટેડ જ નથી, તે એક પ્રાઇવેટ કંપની છે. તો પછી આ પાર્લે ઇન્ડસ્ટ્રી કોણ છે જેના શેર રોકેટ બની ગયા? ભાઈ, પાર્લે ઇન્ડસ્ટ્રી એક સાવ અલગ કંપની છે જે રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેસ્ટ મેનેજમેન્ટના બિઝનેસમાં છે. આ કંપનીને મેલોડી ચોકલેટ કે ખાવા પીવાની કોઈ વસ્તુ સાથે દૂર સુધી કોઈ લેવા દેવા નથી. રોકાણકારોએ માત્ર નામમાં પાર્લે જોયું એટલે રિસર્ચ કર્યા વગર જ કરોડો રૂપિયા રોકી દીધા. આને કહેવાય નામ સરખું પણ કામ અલગ. તો મિત્રો, આ સ્ટોરી પરથી આપણને 2 પાઠ શીખવા મળે છે. પહેલો તો એ કે આપણા પીએમ મોદી અને મેલોડીનો ક્રેઝ કેટલો છે કે તે બજારના ટ્રેન્ડ પણ બદલી શકે. અને બીજો પાઠ એ છે કે સોશિયલ મીડિયા પર કોઈ વિડીયો જોઈને ક્યારે અંધાધૂંધ શેર બજારમાં પૈસા ના રોકવા જોઈએ, નહીં તો લેવાના દેવા પડી શકે છે. તમને રોકાણકારોની આ રમૂજી ભૂલ વિશે શું લાગ્યું? શું તમે પણ ક્યારે આવી ભૂલ કરી છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો મજેદાર અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો હમણાં જ લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.